ધોરણ 5 ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ। આજે આપણે જોઈશું કે પૈસામાં રૂપાંતર કરો। આપણે આગળના તાસમાં પણ પૈસામાં રૂપાંતર જોયું, આ તાસમાં પણ પૈસામાં રૂપાંતર જોઈશું, પણ આગળના તાસમાં માત્ર આપણને પૈસા જ આપ્યા હતા અને એનું રૂપિયામાં રૂપાંતર કરવાનું હતું। હવે અહીંયા આપણને પૈસામાં રૂપાંતર કરવાનું છે અને આપણને અહીંયા રૂપિયા અને પૈસા બંને વસ્તુ આપેલી છે। તો આપણે પહેલાં શું કરીશું કે જે રૂપિયા આપ્યા છે ને એને આપણે પૈસામાં ફેરવીશું। 2 રૂપિયા બરાબર 200 પૈસા, એ આપણને ખ્યાલ છે। આપણે પહેલાં સૂત્ર લખીશું, 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 2 રૂપિયા બરાબર 2 ગુણ્યા 100 એટલે કેટલા થશે પૈસા? 200 પૈસા। હવે આ 2 રૂપિયાને આપણે પૈસામાં ફેરવ્યા એટલે 200 પૈસા થઈ ગયા, આ 200 પૈસા। અને આપણી પાસે હજી 50 પૈસા છે તો આપણે શું કરીશું? 200 + 50, 0, 5 અને 2 એટલે કેટલા આવ્યા? 250 પૈસા। આ રીતે આપણે રૂપિયાનું પણ પૈસામાં રૂપાંતર કર્યું અને પછી 250 પૈસા આપણને મળ્યા। બીજું છે 8 રૂપિયા અને 20 પૈસા। સૂત્ર લખીશું, 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 8 રૂપિયા બરાબર કેટલા પૈસા? 8 ગુણ્યા 100 છેદમાં 1, 800 પૈસા થશે। હજી એની અંદર આપણે કેટલા? 20 પૈસા ઉમેરવાના છે। 800 + 20, 820 પૈસા, 820 પૈસા। ₹11.70 પૈસા, 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 11 રૂપિયા બરાબર કેટલા પૈસા? 11 ગુણ્યા 100 બરાબર 1100 પૈસા। 1100 + 70, 0, 7, 1, 1, 1170 પૈસા। ચોથું છે 44.80 પૈસા, 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 44 રૂપિયા બરાબર કેટલા પૈસા? 44 ગુણ્યા 100 ના છેદમાં 1 બરાબર 4400 પૈસા। 4400 + 80, 4480 પૈસા। હવે છે રૂપિયા પૈસામાં રૂપાંતર કરો। હવે આનું આપણે રૂપિયામાં બી રૂપાંતર કરવાનું છે અને પૈસામાં બી। આપણને 840 પૈસા આપ્યા છે તો આપણને ખબર છે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 840 પૈસા બરાબર કેટલા? પહેલાં લખવાનું, 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 840 પૈસા બરાબર કેટલા રૂપિયા? 840 ગુણ્યા 1 એના છેદમાં 100, તો 840 ના છેદમાં 100 આવશે। હવે છેદમાં 100 હોય એટલે શું થશે? 2 અંક પછી પોઈન્ટ મુકાશે એટલે 8.40 એટલે શું થશે? 8 રૂપિયા અને 40 પૈસા। 8 રૂપિયા 40 પૈસા। બીજું છે 1990 પૈસા, 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 1990 પૈસા બરાબર કેટલા રૂપિયા? 1990 ગુણ્યા 1 એના છેદમાં 100, શું આવશે? 19.90 એટલે 19 રૂપિયા અને 90 પૈસા।
ત્રીજો દાખલો છે 2170. 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 2170 પૈસા બરાબર કેટલા? 2170 ગુણ્યા 1 છેદમાં 100, 2170 છેદમાં 100 બરાબર 21.70. 21 રૂપિયા 70 પૈસા. $3,380 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 3,380 પૈસા બરાબર કેટલા રૂપિયા? 3,380 ગુણ્યા 1 છેદમાં 100, 880 છે, 380 નથી. 3,880 પૈસા બરાબર કેટલા રૂપિયા? 3,880 છેદમાં 100 બરાબર 38.80 એટલે 38 રૂપિયા 80 પૈસા. આ થયા આપણા રૂપિયા પૈસામાં રૂપાંતરના દાખલાઓ. હવે આપણે કંઈક વિધાન, આપણને દાખલો આપ્યો હોય અને રકમ આપી હોય અને દાખલો ગણવાનો છે તો એ પ્રકારે દાખલો ગણીશું. આપણો દાખલો છે એક દિવાસળીની પેટીની કિંમત ₹0.50. ₹0.50 એટલે આ પૈસા થઈ ગયા 50 પૈસા હોય તો 5.50 રૂપિયા એટલે 5 રૂપિયા 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો અહીં શું કીધું છે? એક દિવાસળીની પેટીની કિંમત કેટલી? 50 પૈસા. એક દિવાસળીની પેટીની કિંમત બરાબર 50 પૈસા. એક દિવાસળીની પેટીની કિંમત કેટલી છે? 50 પૈસા. તો અહીં આપણને કેટલા રૂપિયા છે આપણી પાસે? 5 રૂપિયા અને 50 પૈસા. ₹5.50 છે તો આપણને 1 રૂપિયામાં કેટલી દિવાસળી મળશે? 2 દિવાસળી બરાબર. ₹1 રૂપિયામાં 2 દિવાસળીની પેટી મળશે. મળે 2 દિવાસળીની પેટી 1 રૂપિયાની અંદર મળે માટે 5 રૂપિયામાં કેટલી? 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 10. તો 10 દિવાસળીની પેટી બરાબર. હજી આપણી પાસે 50 પૈસા બાકી રહે છે. આ તો આપણે 5 રૂપિયામાં કેટલી મળે એ શોધ્યું. તો 5 રૂપિયામાં 10 અને 50 પૈસા ઉપર જે બાકી છે એમાં 1 મળશે એટલે ટોટલ 11 દિવાસળી મળશે આપણને. અહીંયા લખવાનું અને ઉપરના 50 પૈસામાં 1 દિવાસળી વધુ મળે માટે 10 + 1 બરાબર 11 દિવાસળીની પેટી મળે. દિવાસળીની પેટી આપણને મળશે. આગળ આપણો દાખલો છે કે એક સાબુની કિંમત ₹16.50 હોય તો 10 સાબુની કિંમત કેટલી થાય? આપણે દાખલો લખીશું. એક સાબુની કિંમત ₹16.50 છે માટે 10 સાબુની કિંમત કેટલા રૂપિયા થાય? 10 ગુણ્યા 16.50/1. હવે આપણે આમાંથી પોઈન્ટ કાઢી નાખીશું તો છેદમાં કેટલા આવશે? 100 થશે.
અહીંયાથી પોઈન્ટ નીકળ્યો એટલે છેદમાં 100 લખ્યા. હવે આપણે 0 0 કેન્સલ કરી દઈશું અંશ અને છેદના. કેટલા વધ્યા? 165. 165 તો શું થશે? રૂપિયા. 165 રૂપિયા થાય.